તો એ પ્રશ્ન આપણે જે ગુરુવારનો છે જનગણ મન રચિતા કોણ? બરાબર, સારું, ઓકે, બરાબર, રવિન્દ્રનાથ ટાગોર. આપણે એમ કરીએ ચીઠી ખેંચી છે, પણ એક વિદ્યાર્થી મિત્રની આગળથી આપણે એને, કારણ કે વિદ્યાર્થીએ તો એને જવાબ લખીને આમાં મૂક્યો છે, તો એનો એ અધિકાર છે, બરાબર, ગુરુકા જ્ઞાનનો, બરાબર. તો આપણે રાખીશું, કઈ વાંધો નહીં. એના વતી વિદ્યાર્થી મિત્ર લઈ લેશે. સર સિદ્ધિબેનને આપણે વિનંતી કરી કે સિદ્ધિબેન ધોરણ 9 માં છે જનગણ મન, બરાબર, ના રચયિતા તો રવિન્દ્રનાથ ટાગોરની ઇમેજ પણ એમાં મૂકેલી છે. રાષ્ટ્રગાન છે, બરાબર, રાષ્ટ્રગાન આપણે ઘણી વાર એ કહી ચૂક્યા છે. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંનેમાં આપણે ડિફરન્સ હવે ખબર પડી જવી જોઈએ. ઓકે, જાદવ કૃપાલીબેન એ તો નહીં હોય, બરાબર ને? સારું, હાલો બેન અહીંયા આવી જાય, દિલશાન બેન આવી જાય. હાલો, ઓકે, ઓકે, સારું, જાદવ કૃપાલીબેન છે એ આપણે આપીશું. ઓકે, સરસ, થેન્ક યુ બેન. સારું, ધોરણ 10 એમાં આપણે કુકડીયા સાહેબ આવી જાઓ. કુકડીયા સાહેબના વરદ હસ્તે આપણે ધોરણ 10. જો મિત્રો આ એક જાગૃતતા માટે કોઈ પણ બાબત છે એ એડ કરવી શિક્ષણમાં, માત્ર પાઠ્યપુસ્તક અગત્યનું નથી. ચુડાસમા ગૌતમભાઈ આવી જાય. ચુડાસમા ગૌતમભાઈ કુકડીયા સાહેબના વરદ હસ્તે જે નોટબુક, જો આમાં એક સ્ટીકર યાદ બનાવ્યા છો, જે પ્રશ્ન છે એનું સ્ટીકર વિજેતા હોય તો એ સ્ટીકર પણ બનાવ્યું છે, બરોબર, ઓકે, સરસ. આ ચિઠ્ઠી હું ઓલા નામ યાદીમાં રાખવાનું, ઓકે, સારું. ધોરણ 11 12 અમૃતાબેને વચ્ચે જગાડ્યા હતા બાળકોને, પાછા આરામમાં આવી ગયા છે, બરોબર. આ મિત્રો તમારા માટે પ્રવૃત્તિ થાય છે, જેથી બરોબર, આપણે તો પ્રશ્ન તો યાદ રહી જવાનો છે, બરોબર, તમે નહીં લખો તોય પણ કઈ વાંધો નહીં. ચાલો, 11 12 જાની સાહેબ. ઓકે, જાની સાહેબ, ઓકે, હાલો, ધોરણ 11 12 જાની સાહેબ કે વધારે છે વિચાર કરતા, કઈ વાંધો, તો સારી વાત છે, બરોબર. ચુડાસમા દેવીયંગી બા, દેવાંશી બા, હા, દેવાંશી બા, ઓકે, ઓકે, જસમાનો કરતે ને એટલે થોડુંક એ, બરોબર, ઓકે, સરસ, સારું. હાલો, નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન, ઓકે, તિરંગાની વચ્ચે રહેલું અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું છે?